જે લોકોને બેક પેઇનની પ્રોબ્લેમ છે, કમરના દુખાવાની પ્રોબ્લેમ છે, તે લોકો માટે એકદમ એવો બેસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ રજૂ કરું છું જે તમે ક્યારેય જોયેલો નહીં હોય અને આ એક્યુપ્રેશર પોઈન્ટ વિશે તમે ક્યારેય સાંભળેલું નહીં હોય. તમે જોયું હશે કે અમુક લોકો થોડીવાર કલાક દોઢ કલાક બેસી જાય છે તો તેને ઊભું થવામાં પણ બીજાનો સહારો લેવો પડે છે, કેમ કે તેનો કમરનો દુખાવો એટલો થતો હોય છે, બેક પેઇન એટલો થતો હોય છે, ઊભા થવામાં એટલી બધી તકલીફ થતી હોય છે, જે મણકા ખસી ગયા હોય એવો દુખાવો થતો હોય છે. ઘણા લોકો રેગ્યુલર કમરના દુખાવાના ઇન્જેક્શન અથવા મેડિસિનો લેતા હોય છે જે આપણા શરીરના જે મુખ્ય અંગો છે, કિડની, ફેફસા, લીવરને નુકસાન કરે છે અને તે દવાઓનો અસર છે તે પરમિનન્ટલી નથી હોતો, ટેમ્પરરી હોય છે. જ્યાં સુધી તે દવાની અસર હોય છે ત્યાં સુધી તમને કમરમાં દુખાવો નથી થતો, તે દવાની અસર પૂરી થઈ જાય છે, ફરીવાર તમને કમરનો દુખાવો થાય છે. તો જે લોકોને કમરનો દુખાવો છે તે લોકો માટે આ બેસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ છે. આપણી લાસ્ટ આંગળી હોય છે તેની બાજુની આંગળી હોય છે ત્યાં આ પોઈન્ટ છે, જોઈ શકો છો તમે. આ કમરના દુખાવા માટે, બેક પેઇનના દર્દીઓ માટે બેસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ છે. તમે ફ્રી ટાઈમમાં, કોઈ પણ ફ્રી ટાઈમમાં અહીંયા તમે 5 મિનિટ બંને હાથમાં પ્રેસ કરશો એટલે તમારો કમરનો દુખાવો ધીમે ધીમે ઓછો થતો જશે. રેગ્યુલર તમે આ વસ્તુ ચાલુ રાખશો એટલે ગેરંટી સાથે તમારો બેક પેઇનની પ્રોબ્લેમ છે, જે લોકો બેક પેઇનના દર્દીઓ છે તેને હંમેશા માટે બેક પેઇનથી છુટકારો મળી જશે.